હેલો ગાઈસ, વેલકમ માય ચેનલ નર્મદા હર જીવનભર. તો આજે અમે લોકો સંકલ્પ લઈને નીકળી આવેલા છે ચાલવા માટે. ચાલવાનું ચાલુ કરી દીધું. હવે આજથી અમે લોકો 4 મહિના લગી નર્મદા હર ને સન્યાસી બની ગયેલા હે. નર્મદે હર. હવે જોઈએ આજનો દિવસ કેવો જાય, કઈ રોકાવાનું છે કઈ નહીં. તો રસ્તામાં મળતા રહેશું. નર્મદે હર. ચાલો. તો હવે અમે લોકો આશ્રમ પર આવ્યા જોડ ગણપતિ નર્મદા પરિક્રમાવાસીઓ માટે. નર્મદે હર. અમે લોકો હમણાં આશ્રમથી નીકળી આવ્યા ફર્સ્ટ ક્લાસ જમી બમીને અગાડી જવા માટે. જોયો હવે અગાડીનો રસ્તો મસ્ત આશ્રમ હતું. દાળ ભાત શાક ને રોટલી ના આવું કંઈ છે. ઓમકારેશ્વરનું બસ સ્ટેન્ડ. હા હા, એ બાજુ જ જઈએ. આવું આશ્રમ છે. આશ્રમ કે બસ સ્ટેન્ડ ના, એનો ગેટ છે. ના ના, એ તો તઈ ગુજરાત આવું ને. નર્મદે હર. તઈ ગુજરાતમાં આપણે પહોંચી જવું ને, તારે જરૂર પડે તો આપજો. નર્મદે હર. તો આવો કઈ રસ્તો છે. એ ગાડી કામ ચાલે છે ને આ લાઈન ચાલુ છે વન વે ને એક બાજુમાં કામ ચાલે છે રસ્તા પર. તે રસ્તા પર અમે ચાલીએ છીએ ધીરા ધીરા. મસ્ત મજા આવી. આ ડીજે ચાલ્યું ભરૂચવાળાઓ જોઈ લેજો. આવું ડીજે આવે એ ગાડી. પેટી બનાવેલી આવે આખા ગાડીમાં. અમે લોકો ચાલીએ છીએ આ બાજુ રોડ પર. ના આ વિડીયો કોઈ પણ જોઈને તે લોકો ટેન્શન નહીં લેતા. આજે ડે પહેલો જ છે. અમને કશું થવાનું નહીં ને ફોન કરીને હેરાન નહીં કરતા. અમને ખાલી સવારને સાંજ અમને યાદ કરી લેજો. એક જ નહીં કરતા. અમે બિંદાસ જ છે. અમે બધા બિંદાસ જ છે. આજનો દિવસ પણ અમારો નર્મદે હર. જો રસ્તામાં આવીને કોઈ પણ મળે એમને કહેવું પડે કે નર્મદે હર. લોકો આપણને કહે એટલે આપણે કહેવું પડે ના આજે નર્મદે હર. નર્મદે હર. જોયું અહીંના લોકો કહે કે નર્મદે હર નર્મદે હર. ના આ મરચાંનું માર્કેટ છે આખું 500 મીટર જેવું. આ બધું જોઈને મને મારું કામ યાદ આવી જાય. અમે ગામમાં આવેલા છે. કોઈ મોટક્કા કરીને ગામ છે. તેમાં ચાલીએ છીએ ને એક આશ્રમ પર ગઈએ છે. હવે સરસ મજાનું. હા, પણ આપણે લોકો ચાલ્યા કટર આશ્રમ. ચાલો 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 ચાલો. તો અમે એક આશ્રમ પર હતા નદી ઘાટે. અહીંથી અમે નીકળી ગયા ને આ બાજુ એક અગાડે કટર આશ્રમ છે. તે આશ્રમ પર ગઈએ છે ને પેલા કૂતરાએ અમારું સ્વાગત કર્યું. ગામ માટે કોઈ દેખાયો નહીં. હવે ધીરા 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 અહીંથી ચાલીએ ને તમને બતાવતા જઈએ. તો હવે અમે લોકો મેઇન રોડ છોડીને નદીવાળા રસ્તા આવી ગયેલા છે. કારણ કે હવે છે ને અહીં ઘરે એક આશ્રમ છે કટર આશ્રમ. તે આશ્રમ પર અમારે આજની નાઇટ સ્ટે કરવાની છે. તો અહીંનો નજારો કંઈ આવો ખૂબસૂરત છે. મૈયાજી બોલીએજી नर्मदे हर। तो ऐसे गुनगुनाते जाते हैं
मैया का नाम लेके। और यहाँ सभी लोग कोई आता है कोई जाता है और ये मैया साथ में ही है हमारे। माई के दर्शन करते रहेंगे और पैदल चलते रहेंगे। नर्मदे हर। जो आ माताનું પાણી ચાલે તે માતા જાતે ચાલે છે અમારી હાથે 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 ને અમે માતા હાથે અમે મા દીકરા બધા હાથે હાથે ધીરે ધીરે અગાડી ચાલીએ છીએ। ને અમે માતાની પછાડી ચાલીએ। તો આજે અમે લોકો રોકાવાના છે એ ઘડી આશ્રમ પર। નર્મદા સેવાશ્રમ છે એ તો અમે લોકો આજે આજની નાઇટ મળી રહેશે। લોકો આ આશ્રમ પર આવી ગયેલા હતા 5 વાગે અને હવે નહીં 5 સાડા 5 વાગે અમે લોકો આવી ગયા। ત્યારબાદ અમે પૂજા કરી અહીં મંદિરે આરતી કરી। આરતી કર્યા બાદ અમને જમવા ગયેલા। દાળ ભાત રોટલી ને છાશ હતી તે ખાઈ ભાઈ ને હવે પાછા અમે લોકો અમારી જગ્યા પર આવી ગયેલા છે આરામ કરવા માટે। આવી ગયેલા છે મીનાબેન મૈયાજી ને બીજા એક સરસ મજાના ભાઈ આપણા જામનગરના હમણાં આવશે। હા કે આવવું પડે હાડ છે તો હમણાં એ ઘરે એ લોકો આવશે। બહાર ગયેલા છે એ લોકો તો આવે તો આ છે મહારાજ આપણા જામનગરના ને એ લોકો અમરકંટકથી પરિક્રમા કરે છે ને અમે લોકો ઓમકારેશ્વરથી। એમના સમય આજે થયેલો છે કંઈ લગભગ 1 મહિનો ને 4 દિવસ જ થયા ને એ લોકો અમને મળી ગયા કટર ગામમાં તો આશ્રમ છે। અમે લોકો આવીને રોકાયા ત્યારબાદ એ લોકો આવ્યો તો એમની સાથે વાતચીત કરી ને ત્યાર પછી ખબર પડી કે એ પણ ગુજરાતી જ છે। ત્યાર પછી મહિલા ફર્સ્ટ ક્લાસ વાત કરી તો પછી અમે લોકો આશ્રમ પર મહિલા એમને રોકાયા બધી રીતે શાંતિથી। ચાલો તો મળીએ કાલે સવારે। નર્મદે